આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ભાવનગરમાં પાણીના પ્રશ્ન સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે। પાણી પ્રશ્નને લઈને સ્થાનિકો રોડ પર ઉતર્યા છે। કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા છે। કુંભારવાડા નારી રોડ બંધ કરવામાં આવ્યો છે તો અમે આપના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। રોડ બંધ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો દૂષિત પાણીથી લોકો પરેશાન થયા છે। તો ભાવનગરમાં પાણી પ્રશ્ને સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો। પાણી પ્રશ્નને લઈને સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે। તો કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા છે અને જે બાદ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક લોકો રોડ પર દોડી આવ્યા છે, ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે, શું માહિતી? જી ચોક્કસ જણાતો તો ઉનાળાની શરૂઆતમાં ભાવનગર શહેર વિસ્તારની અંદર પાણીના પ્રશ્ન લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કુંભારવાડાના જે કાશ્મીરી કોટર મામાની દેરી વિસ્તાર કહેવાય ત્યાં આગળના રહીશો છે જેને લાંબા સમયથી દૂષિત પાણી મળે છે। કોર્પોરેટર સહિત અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણીમાં કોઈ પણ જાતનો ફેર નથી પડ્યો। વહેલી સવારે તરફ પાણી આપવામાં આવે છે અને તેમાં પણ ગટરનું પાણી વળીને આવતું હોય તેને લઈને લોકો પરેશાન છે। જેને લઈને આજ બપોરે ભાવનગર કુંભારવાડાથી નારીનો જે મુખ્ય રસ્તો છે તે ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવેને જોડતો રસ્તો છે તેને ચક્કાજામ કર્યો હતો ને રસ્તા પર ચક્કાજામ કરતા લાંબે સુધી જે વાહનોની કતારો છે તે જોવા મળી હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ થતા પોલીસ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું અને સ્થાનિકોને સમજાવીને રસ્તો ક્લિયર કરાયો હતો। બીજી તરફ વાત કરીએ તો જે સ્થાનિકોનો પ્રશ્ન છે કે લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી અહીંયા બનાવવામાં આવી છે તેમ છતાં જે પાણી હાલ રહીશોને મળવું જોઈએ તે શુદ્ધ પાણી નથી મળતું। બીજા વિસ્તારની અંદર પાણી ચોખ્ખું આવે છે ત્યારે આ વિસ્તારના લોકોને દૂષિત પાણી શા માટે સપ્લાય કરવામાં આવે છે તે પણ એક પ્રશ્ન જે છે સ્થાનિકો કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં પાણી પ્રશ્ને સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો, વિરોધ કરવામાં આવ્યો છે તો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। રોડ બંધ કરતા ટ્રાફિક જામ થયો। કુંભારવાડા નારી રોડ પાસે આ ચક્કાજામ કરવામાં આવ્યો।